નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડનો તમે ઉપયોગ વારંવાર કરી રહ્યા છો તો આ વિડીયો તમારે જ માટે છે. દર્શક મિત્રો, ભાડાની ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ. આનાથી સુવિધા અને લાભ તો મળી શકે, પરંતુ જાણવાનું એ છે કે એમાં નોંધપાત્ર ખર્ચ પણ થઈ શકે છે. ભાડાની ચૂકવણી માટે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અનુકૂળ લાગી શકે, પરંતુ રોકડ પ્રવાહનું સંચાલન કરવા અથવા પુરસ્કારો મેળવવા માંગતા હો તો તેમના માટે. જો તમે તમારા કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરો છો એ જાણતા જ નથી, કાળજી રાખતા નથી, તો આ સુવિધામાં નોંધપાત્ર ખર્ચ પણ આવી શકે. હવે મકાન માલિક હોય કે પીજી માલિક, ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી સ્વીકારવી સામાન્ય નથી. જોકે શ્રેષ્ઠ વિકલ્પ પણ નહીં હોઈ શકે. ભલે તેઓ તેને સ્વીકારે, વધારાના ચાર્જને કારણે તમારા ક્રેડિટના ઉપયોગ ઉપર અસર પડે છે. હવે મકાન માલિક જે પણ હોય એમણે જાણવું જોઈએ કે ભાડું ચૂકવવા માટે ક્રેડિટનો ઉપયોગ કરવાથી વધારાની ફી લાગે. ઘણા મકાન માલિકો અને મિલકત વ્યવસ્થાપન કંપનીઓ ક્રેડિટ કાર્ડ વ્યવહારો માટે પ્રોસેસિંગ ફી વસૂલ કરે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી જો તમે ભાડું ચૂકવી રહ્યા છો તો માસિક જાળવણી ફી ચૂકવી રહ્યા હોય તેના પર પણ આ વાત લાગુ પડે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના બ્લોગ પોસ્ટ મુજબ આ ફી જે હોય તે ભાડાની રકમના 1 થી 3% સુધીની હોઈ શકે અને તમારા માસિક ભાડાની ચૂકવણીમાં વધારો કરે. માની લો કે જો તમારું માસિક ભાડું 20,000 રૂપિયા છે તો 2% ફી એટલે મહિને 400, વાર્ષિક આપણે વાત કરીએ તો એ 4,800 થાય, અને એ પણ કરવેરા પહેલાં. હવે જો આ હેતુ સ્વીકારવામાં આવે તો ક્રેડિટ કાર્ડના પ્રકારો પર નિયંત્રણ પણ હોઈ શકે અથવા ચાર્જ કરી શકાય એવી મર્યાદા હોય છે. હવે ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવવાનું સૌથી મોટું જોખમ વ્યાજ ખર્ચ છે. જો તમે નિયત તારીખ સુધીમાં સંપૂર્ણ બિલ નહીં ચૂકવો તો બાકી રકમ પર ઊંચું વ્યાજ મળે. હવે વ્યવહાર માટે લેવાતી કોઈપણ વધારાની પ્રોસેસિંગ ફી ખર્ચમાં વધારે કરી શકે, જેને કારણે ભાડાની ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો એ અવ્યવહારુ વિકલ્પ થઈ શકે. હવે જો તમે તમારું ભાડું ચૂકવવા માટે ક્રેડિટ કાર્ડની મર્યાદાનો મોટો ભાગ વાપરો છો તો એના ઉપયોગને પ્રમાણે વધારે. માની લો કે જો ક્રેડિટ કાર્ડની મર્યાદા 1 લાખ છે, ભાડા તરીકે તમે 30,000 ચૂકવી રહ્યા છો, તો એની ઉપલબ્ધ મર્યાદાના 30% પહેલેથી જ ખતમ થઈ ગયા. હવે આ જે છે એ તમારા સિબિલ સ્કોર ઉપર નકારાત્મક અસર કરી શકે. વધુ ઉપયોગ તમારા સ્કોરને ઘટાડી શકે, જેનાથી ભવિષ્યમાં ક્રેડિટ અને અન્ય લોન મેળવવાનું મુશ્કેલ થઈ શકે. હવે મોટેભાગની જે બેન્કો હોય, ધિરાણકર્તાઓ ક્રેડિટ કાર્ડ ધારકોને સ્વસ્થ ક્રેડિટ સ્કોર જાળવવા ક્રેડિટ ઉપયોગને 30%થી નીચે રાખવાની સલાહ આપે છે. હવે ફક્ત ન્યૂનતમ બાકી રકમ ચૂકવવાથી ક્રેડિટ કાર્ડ એકાઉન્ટની સ્થિતિ સારી રહી શકે, પરંતુ બાકીની રકમ પર વ્યાજ મળે. જો તમે ભાડાની ચૂકવણી આગળ ધપાવો તો જે નિશ્ચિત માસિક ખર્ચ તરીકે શરૂ થયું છે એ ઝડપથી વધારે મોંઘું થઈ શકે છે. તો દર્શક મિત્રો, જો તમે પણ તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવો છો તો તમારા સિબિલ સ્કોરને નુકસાન ચોક્કસપણે થઈ શકે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.